કપડાં ધોવા જાવ છો બેટા? હા મમ્મી, કપડાં ધોવા જાઉં છું. હવે પાછા તું કપડાં નાખીશ? પણ બેટા ક્યારેક ક્યારેક કપડાં હાથે પણ ધોઈ લેવાય, કેમ કે કપડાં વારે વારે મશીનમાં નાખીએ ને તો બહુ લાઇટ બિલ આવે, એટલે ક્યારેક કપડાં હાથે પણ ધોઈ ન ખાય. અમે તો પહેલાં હાથેથી જ કપડાં ધોતા. વાહ, હા શું અમિતજી, આટલા પંખા ને એસી ને બધુંય ચાલુ? વાહ, અને ઉપરથી એટલી બધી લાઇટો ચાલુ ચાલુ રખાય? મમ્મીજીનું હું તમારે બીપી વધારવું છે કાંઈ? સાચું કીધું ને મમ્મીજી? એટલા બધા લાઇટ પંખા ચાલુ રખાય ને એસીમાં કેટલું બિલ આવે બાપુરે! એટલું બધું મમ્મીને જો સાંભળશે ને બિલ આવે તો મમ્મીને હાર્ટ એટેક આવી જશે. આજેથી લાઇટ પંખા બધું બંધ. હાલ્યો આ પેપરથી હવા નાખવાની છે, પંખો નહીં ચાલુ રહે, અને આ લાઇટ તો બંધ જ રહેશે. સળગશે તો ખાલી બસ આ મીણબત્તી. હા દીદી, મારે તમારી બનારસી સાડી જોતી હતી. પણ દીદી એ સાડી મેં ક્યાંય પહેરી જ નથી. હું ફોટો નહીં પાડું પણ. હા પણ તોય હું પોસ્ટ કે કાંઈ નહીં મૂકું ભાભી, પ્લીઝ. નવી જ છે સાડી. હા પણ તોય પ્લીઝ આપો ને. ઓકે, હા મોકલાવી દઈશ. ઓકે. અરે ટેમ્પોવાળા ભાઈ, જરાક અલમારીને સાચવીને લઈ જાજો. હા પણ તમે ને સામાન ખાલી કરીને પાછી અલમારી અહીંયા લઈ આવજો, કેમ કે મારે આ બધો સામાન પડ્યો છે, સાડીઓ સિવાયનો બધો સામાન હોય ને હું શેમાં ભરીશ? અલમારીમાં જ ભરવો પડશે ને. હા. આ શું? એ વહુ, આ અલમારી ક્યાં લઈ જાય છે ટેમ્પોવાળો? હા મમ્મીજી, આરતી દીદીને મારી સાડી બહુ ગમે ને, મારા કરતાં વધારે તો એને ગમે. મેં પહેરી ન હોય એ કહેવાય તો એને જોતી હોય બનારસી સાડી ને કરચોળા ને એ બધું, એટલે મેં કીધું બધી સાડીઓ આરતી દીદીને જ દઈ દઉં, એ બધી લઈ લેશે અને હું અહીં ઘરમાં પડી સી પહેરી લઈશ. ના વાંધો નહીં મમ્મીજી, હું તો બધું સામાન પડ્યો છે ને વધારાનો એ બધું થેલીમાં ભરી લઈશ. અલમારી પણ ત્યાં જ ભલે રાખતા આરતી દીદી. મમ્મી, એ હું વિચારતી હતી કે હું થોડાક દિવસ મારા મમ્મીની ઘરે રોકાતી આવું. હમણાં તો ગઈ હતી તું તાર પિયરમાં. આરતીનો ફોન આવ્યો છે હો બટા. આરતી દીદીનો ફોન છે, થોડોક સ્પીકર ઉપર નખાવો તો મમ્મી. હા સ્પીકર ઉપર રાખો. હા દીદી, શું કહેતા હતા? તમે આવો છો પણ હજી હમણાં તો આવ્યા હતા થોડાક દી પહેલા, પછી પાછું તરત. આરતી દીદીની સાસુ આરતી દીદીને આવો જ કંઈક જવાબ આપત. જ્યારે આરતી દીદી એમ કહેતી કે મારે આવવું છે પિયર, તો આરતી દીદીને એ કે એ પહેલાં જ મેં એને કહી દીધું. સારું કર્યું ને મમ્મી, કેમ કે આરતી દીદીને પછી ખોટું લાગે ને સાસુઓને આવું બધું કહે તો, એટલે મેં વિચાર્યું કે હું જ કહી દઉં. મમ્મી, હું તૈયાર છું, હાલો જઈએ. મોડું ચાંદલો ક્યાં છે તારો? મમ્મીજી લગાવ્યો તો છે, આ રહ્યો ચાંદલો. આ ચાંદલો છે? આ ચાંદલો જોવા હાટું તો મારે કેટલા નંબરના ચશ્મા લગાવવા પડે. બહાર જાય તે ચાંદલો થોડો ખારો લગાડવો જોઈએ કે નહીં? મમ્મીજી દેખાણું, હવે દેખાણું. ઓસાડ પાથરસ હો બટા, આમ ન ઓસાડ પથરાય. આમ ઓસાડ પાથરીએ તો બધી કરકડોશેલું રહી જાય અને પછી કોઈક બેહે તરત ઓસાડ ભેગો થઈ જાય, એટલે આમ ઓસાડ ન પથરાય. મમ્મી, મારા પપ્પાને ત્યાં તો આમ જ ઓછાડ પાથરતી. આમ ઓછાડ પાથરીએ ને તો એક પણ કડચલી ન પડે ને આપણે બેડ ઉપર બેહીએ ને તો એ ઓછાડ હરખો ને હરખો જ રહે. તારી મમ્મીની ઘેરે શીખવાડેલું બટા અહીંયા કાંઈ નહીં હાલે. અહીંયા આવીશો તો અહીંયા મારા ઘરના નિયમ પ્રમાણે હાલવું પડશે. હું જેમ કહી એમ જ તારે કરવું પડશે બટા, હો ને? એ વહુ બટા, આ કેટલા વાગ્યા? આ રહોડામાં કાંઈ રાંધવાનું કાંઈ નથી. 1 વાગ્યો, આમ જો તો ખરી. તમે તો કીધું
કે મારા પપ્પાના ઘરનું શીખવાડેલું અહીંયા કાંઈ નહીં હાલે, એ બધું કાંઈ હરખું નથી શીખવાડ્યું મને, તો પછી હું શું કરું? હું રસોડામાં આવીને રસોઈ બનાવી, એ તો તમે હલાવવાના નથી કાંઈ. એટલે પછી મેં વિચાર્યું કે તો હું બેહું અને તમે રાંધો રસોડામાં, બધું કામ તમે કરો, હું કાંઈ કરવાની નથી. અને હા મમ્મી, તમે રસોડામાં જાઓ છો, તમારા હાટું 1 કપ ચા બનાવજો ને, મારે ચા પીવી છે. ના ના વાંધો નહીં, ચા તો મને આવડે છે, હું મારી જાતે જ બનાવી લઈશ મમ્મી. મમ્મીજી, હું તૈયાર છું, જઈએ? બેટા, લગ્નમાં જઈએ છીએ તો કાંઈક આમ સરખી તૈયાર થઈને સજી ધજીને તો કંઈક સારું લાગે. હા બેટા? મમ્મીજી, હું આવી ગઈ. હવે કેવી લાગુ છો? જઈએ? આ શું? તું પેલા આવી તે જ બરોબર હતું બેટા, બીજું કાંઈ કરવાની જરૂર નથી બેટા. ઓસાડ પાથરસ હો બેટા, આમ ન ઓસાડ પથરાય. આમ ઓસાડ પાથરીએ તો બધી કડોશેલું રહી જાય અને પછી કોઈક બેહે તરત ઓસાડ ભેગો થઈ જાય. એટલે આમ ઓસાડ ન પથરાય. મમ્મી, મારા પપ્પાને ત્યાં તો આમ જ ઓછાડ પાથરતી. આમ ઓછાડ પાથરીએ ને તો એક પણ કડચલી ન પડે ને આપણે બેડ ઉપર બેહીએ ને તો એ ઓછાડ હરખો ને હરખો જ રહે. પણ તારી મમ્મીની ઘેરે શીખવાડેલું બેટા અહીંયા કાંઈ નહીં હાલે. અહીંયા આવીશો તો અહીંયા મારા ઘરના નિયમ પ્રમાણે હાલવું પડશે. હું જેમ કહી એમ જ તારે કરવું પડશે બેટા, હો ને? તમે તો કીધું કે મારા પપ્પાના ઘરનું શીખવાડેલું અહીંયા કાંઈ નહીં હાલે, એ બધું કાંઈ હરખું નથી શીખવાડ્યું મને, તો પછી હું શું કરું? હું રસોડામાં આવીને રસોઈ બનાવી, એ તો તમે હલાવવાના નથી કાંઈ. એટલે પછી મેં વિચાર્યું કે તો હું બેહું અને તમે રાંધો રસોડામાં, બધું કામ તમે કરો, હું કાંઈ કરવાની નથી. અને હા મમ્મી, તમે રસોડામાં જાઓ છો, તમારા હાટું 1 કપ ચા બનાવજો ને, મારે ચા પીવી છે. ના ના વાંધો નહીં, ચા તો મને આવડે છે, હું મારી જાતે જ બનાવી લઈશ મમ્મી. આ સવારના 7 વાગ્યા હો બેટા, હવે થોડાક વહેલા ઉઠતા જાઓ તો સારી વાત છે હો બેટા. થોડુંક વહેલું ઉઠાય એટલે હું વહેલા નવરા થાય, કામ બધું થઈ જાય હો બેટા. મમ્મીજી, શું થયું બેટા? હું ઉઠી ગઈ, હવે મારે શું કરવાનું કામ? તમે કીધું હતું ને વહેલી ઉઠજે. બેટા, તું તારા ટાઈમે જ ઉઠજે બેટા, વહેલું ઉઠવાની કોઈ જરૂર નથી.